ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે દાખલો 2 ગણીશું. દાખલો 2 ગણતા પહેલા તમને થોડીક સંભાવના પરીક્ષામાં કેટલા માર્ક્સ પૂછાય એ તમને વાત કરું. તમારે આ સંભાવના છે કુલ 14 માર્ક્સ પૂછાય. કેટલા માર્ક્સ પૂછાય છે? 14 માર્ક્સ પૂછાય છે. એટલે તમને એમ થાય કે ભાઈ તમારા પેપરના ઢાંચામાં તો 10 માર્ક્સ લખેલા છે, તો 14 માર્ક્સ કેમ? ઓપ્શન છે તમારે 4 માર્ક્સ છે. સંભાવનાના જે દાખલાઓ ઓપ્શનમાં પણ 4 માર્ક્સ. આમ તમે ગણો ને તો 14 માર્ક્સ. અને બોર્ડની જે પેપર સ્ટાઇલ આપી છે એમાં જે પાઠવાઇઝ જે માર્ક્સ આપ્યા જે છે એના બોલવાર જે છે એ એમાં 10 છે, પણ ઓપ્શન સાથે ગણો તો કેટલા માર્ક્સ થાય? 14. તો સંભાવના એટલું સરળ પ્રકરણ છે. આ દાખલાનો ઓપ્શન પર તમારે છોડવાનો જોઈએ. 14 માર્ક્સ છે એ આવે એવા તમારે પ્રયત્નો કરવા જોઈએ. ચાલો આપણે આગળ વધીએ. નીચેનામાંથી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. તમને દાખલાની રકમ આપી છે, તમે આ જે દાખલાઓની અંદર કયા પરિણામો સમસંભાવી છે કે કેમ એ તમારે એ નક્કી કરવાનું જે છે. ચાલો, પહેલું કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, તો એનું રિઝલ્ટ ડ્રાઈવર જે છે કોઈ ગાડી જે ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, એ કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો આ જે પરિણામ જે છે એ સમસંભાવિત છે કે નહીં, હા અથવા ના, એનો તમારે જવાબ દેવાનો છે. બીજી કોઈ ઓલી કરવાની નથી. જો આ પરિણામ સમસંભાવિત છે કે કેમ કે નથી એ વિશે વાત કરું. જો અહીંયા તમારે જે કાર આપી જે છે ને એ કયા પ્રકારની કાર છે કોઈ પ્રકારની સ્પષ્ટ નથી. અહીંયા જે કાર આપી જે છે એ કયા પ્રકારની કાર આપી છે? કે ભાઈ કંપનીમાંથી ખરીદી છે કે વેચા જેવી છે, રૂડિયો છે, ગમે એટલા ધક્કા મારો તો એનું હાલે, ફોલ્ટ વાળી જે છે કે જે ચાલે એવી સ્થિતિ નથી. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે કાર જે છે એ એની સ્થિતિ ઉપર આધાર રાખે છે. કાર નવી છે, જૂની છે, કારની અંદર ફોલ્ટ છે, ગેરેજમાં દીધા જેવી છે, એ સ્થિતિ ઉપર આધાર રાખે. જો કાર જે છે ફોલ્ટ વાળી હોય કે તકલીફો હોય તો ગમે એટલી તમે ચાવી લગાડો, ચાલુ કરો, ચાલુ થશે નહીં. એટલે અહીંયા આ ઘટના છે, આ પરિણામ જે છે સમસંભાવી થશે નહીં. હું હવે કારની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. કારની સ્થિતિ એટલે કારની હાલત, કયા પ્રકારની તમારી પાસે કાર છે, કયા ટાઈપની કાર છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. જો સ્પષ્ટતા કર્યો તો આપણે એનો જવાબ આપત. એટલે આ જે છે આ પ્રયોગનું પરિણામ શું છે? સમસંભાવી નથી. હવે મેં તમને જે વાત સમજાવી આપણે શોર્ટકટની અંદર એ લખી નાખી જવાબ સાથે. ચાલો, તો આપણે એમ લખશું કે આ પ્રયોગના પરિણામો કેવા જે છે? સમસંભાવી નથી. કારણ કે કારની હાલત અથવા તો સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા કરેલ નથી. કારની સ્થિતિ, કાર એ ફોલ્ટ વાળી એટલે ક્ષતિગ્રસ્ત, ખરાબી, એમાં કઈ ફોલ્ટ, કારણ કે કાર એ ફોલ્ટ વાળી હોઈ શકે. કાર એ ફોલ્ટ વાળી પણ હોઈ શકે. એટલા માટે આ કાર જે છે ચાલુ થાય નહીં અને નો ચાલુ થાય એટલે એનો અર્થ એ થાય
કે આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી. ચાલો હવે આપણે દાખલા નંબર 2 નું પેટા બીજું લઈએ. એમાં એવો છે પ્રયોગ કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. કોઈ ખેલાડી બાસ્કેટબોલ રમે છે અને એ જે બાસ્કેટબોલનો દડો એ પોતે બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, તો એનું પરિણામ એ બાસ્કેટમાં દડો આવે છે અથવા તો નીચે પડે છે. આ બે શક્યતાઓ તમને આપી છે. હવે ખાસ કરીને આ પ્રયોગનું પરિણામ સમસંભાવી છે કે કેમ એ તમારે લખવાનું છે. તો આ પ્રયોગનું પરિણામ સમસંભાવી અહીંયા આવશે નથી. કારણ કે હવે આપણે કારણો જોઈ અને પછી લખીએ. આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી કારણ કે જે અહીંયા જે વાત કરી છે મુખ્ય ખેલાડી સંદર્ભમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કર્યો. ખેલાડી હોશિયાર છે, મધ્યમ કક્ષાનો છે, નબળો છે, કાંઈ છે નહીં. ખરેખર સમસંભાવની ઘટના ક્યારે થાય કે ખેલાડી હોય એના બારામાં પૂરતી સ્પષ્ટતા કરી દીધી હોય. યસ, નહીં બરાબર છે. એટલે ખાસ કરીને આપણે આ જે ખેલાડી જે છે એના સંદર્ભમાં જ આપણે જે જવાબ લખવાનો છે કે ખેલાડીના સંદર્ભમાં કોઈ સ્પષ્ટતા કરી નથી કે કયા પ્રકારનો ખેલાડી જે છે. એટલે ખ્યાલો એટલે આ ઘટના સમસંભાવની નથી. ચાલો અહીંયા લખશું કે ખેલાડી અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરેલ નથી. તેમજ ખેલાડી આ જે ખેલાડી કેવો છે, નવો છે, હોશિયાર છે, કુશળ છે, હોશિયાર નથી, આપણે એ સંદર્ભમાં લખીએ. તેમજ ખેલાડી કુશળ છે કે નવો ખેલાડી બરાબર છે એ પણ કુશળ છે કે ખેલાડી કુશળ છે કે નવો ખેલાડી એ પણ સ્પષ્ટતા કરેલ નથી. ટૂંકમાં ખેલાડી અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ખેલાડી અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. લઈ ગયો. એટલે આ રીતે આ જે દાખલો પહેલો અને બીજો એ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી. ચાલો હવે આપણે પેટા ત્રીજો દાખલો કે એની અંદર આપ્યું છે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. તમારે કોઈ પૂછે કે વિદ્યાર્થીઓને ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે, તો પ્રશ્નનો જવાબ ખરો છે કે ખોટો, સત્ય છે કે અસત્ય, એના માટે તમારે આ પ્રયોગનું પરિણામ સમસંભાવી છે કે નહીં પહેલા આપણે વાત કરી દઈએ કે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા હોય કે ખરા ખોટાના પ્રશ્નો હોય. તમને કોઈ વિદ્યાર્થી તમને આપે ખરા ખોટાના પ્રશ્નો આપે કે નીચેનું વિધાન સાચું છે ખોટું, તમે શું જવાબ આપો? જવાબ સાચો. તમે જવાબ શું આપો? કા સાચું આપો કે ખોટો? અથવા તો તમે કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે અને જવાબ આપો. કા બે શક્યતાઓ છે, આ તમારો જવાબ સાચો પડે અથવા તમારો જવાબ ખોટો પડે. તમારી શક્યતા કઈ કે બે શક્યતા, તો હવે પૂછે જવાબ ખરો સાચો છે ખોટો. બે શક્યતાથી કોઈ ત્રીજી શક્યતા જ ન હોઈ શકે. ખરા ખોટાના પ્રશ્નોમાં, ખાલી જગ્યાના પ્રશ્નોમાં માત્ર ને માત્ર બે શક્યતા છે, કોઈ બીજી શક્યતા નથી. ને એટલા માટે તમે કહી શકો કે આ પ્રયોગનું પરિણામ કેવું છે? સમસંભાવી અહીંયા આવશે છે. કારણ કે આપણે લખશું
કે ખરા ખોટા આ જે ઉલ્લેખ કર્યો છે કે ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટીમાં જવાબ સાચો છે કે ખોટો તેમાં તે અંગે બે શક્યતાઓ રહેલી છે. ચાલો, એક તમારો જવાબ કેવો હોય? સાચો હોય. આ તમારે આપ્યું છે સત્ય શબ્દ એટલો છે, તો આપણે લખો સત્ય હોય. ચાલો, તમારો જવાબ સાચો હોય, સત્ય હોય. અને બીજો જવાબ શું છે? તમારો જવાબ જે છે કેવો હોય? ખોટો હોય. કાં તમે સાચા હો અથવા ખોટા હો, અથવા આ શબ્દ લખશું અસત્ય હોય. આ સિવાય બીજી કોઈ શક્યતાઓ નથી. એટલા માટે આ જે છે પરિણામ જે છે, પ્રયોગનું પરિણામ કેવું છે? સમસંભાવી છે. ચાલો, ક્લિયર થઈ ગયું? હવે આપણે પરિણામ નંબર 4 અને આ દાખલાનું છેલ્લું પરિણામ એ આપણે એ વિશે જોઈ. પ્રયોગ આપ્યો છે બાળક જન્મ્યું છે. બાળક જન્મ્યું છે તો એનું પરિણામ બાળકનો જન્મ થાય કે બાબો છે કે બેબી, દીકરો છે કે દીકરી, છોકરો છે કે છોકરી, જે તમે શબ્દો વાપરો છો. તો તમને પૂછવામાં આવે કે કોઈની ઘરે ક્યાંક બાળકનો જન્મ થાય અને તમે પૂછો કે શું જન્મ થશે? આ દીકરો હોય, દીકરી હોય, બાબો હોય, બેબી હોય, છોકરો હોય કે છોકરી હોય. એની શક્યતાઓ બે શક્યતાઓ છે અને તેથી કરીને આમ લખશું કે આ પ્રયોગનું પરિણામ સમસંભાવી શું છે? આ પરિણામ સમસંભાવી છે કારણ કે બાળકનો જન્મ થાય છે ત્યારે બે શક્યતાઓ રહેલી જે છે, બે શક્યતાઓ રહેલી છે. એમાં એક બાળક એ બાબો હું છું છોકરો હોય. અને બીજી શક્યતા બાળકે બેબી કૌંસમાં છોકરી, દીકરી, જે શબ્દ વાપરો હોય. અને એટલા માટે આ પ્રયોગનું પરિણામ સમસંભાવી છે. એટલે આ દાખલાની અંદર આપણે જોયું કે પહેલો અને બીજો દાખલો એ સમસંભાવી ન હતા. ત્રીજો અને ચોથો દાખલો એ સમસંભાવી છે. આપણે આ દાખલા નંબર 2 છે એ પૂર્ણ કરીએ છીએ. તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મારો વિડીયો શેર કરો. મારી ચેનલ મેથ્સ વિદ્યુત દાદાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો.